વાદળાઓનું વર્ણન કરે છે. રમણવર્ષી કાંઈ સારું વાદળા જેવું ન હોય. જ્યારે સૂર્ય હોય ત્યારે કાળો હોય, ત્યારે ધૂળો આકાર હોય, ત્યારે ધૂળો આકાર હોય, ત્યારે તેનામાં સૌંદર્યનું જળ હોય અને ત્યારે સાવ સુખો હોય. આવું સારું ન હોય. ત્યારે સાધુ એવું છે તો પછી સાધુ કેવો હોય? સાધુ આકાશ જેવું. આકાશ એક જ આકાશ પાણી વગરનું કે પાણી વાળું હોય. આકાશ વાળા હોય ત્યાં જાય ત્યાં જાય. આકાશ જ્યાં છે ત્યાં જાય. વાદળા નીચે આવી જાય કે ઉપર આવી જાય. ત્યારે પ્લેનની અંદરથી જતું હોય, ત્યારે પ્લેન વાદળાની ઉપરથી જતું હોય, ત્યારે વાદળા ઉપર હોય નીચે. આ બધા વાદળાઓના લક્ષણો. પણ આકાશના આ કોઈ વિકાર, આકાશની આ સાથે આ કોઈ વસ્તુ લાગુ પડતી નથી. તેથી રમણ મહર્ષિ એમ કહે છે કે સાધુ આકાશ આ પણ મળેલું ગૌરવ છે. અને આ વાત કહેવાય છે સાઉથમાં રમણ મહર્ષિ કરુણાચરણમાં. અને એ વખતે પણ દરેક કાળ દંભ પાણી એ વિસ્તર્યો સાધુના નામથી, સાધુના લિબાસથી અનેક રીતે. એ સમયની આ વાત એની આજુબાજુ લાગ્યું કે વાદળા જેવા સાધુ આવી ગયા. ત્યારે એને વાત કરી સાધુ આકાશ જેવું. આમ ગણો તો ભરપૂર કેટલા નક્ષત્રો આકાશ, કેટલા વાદળા, કેટલું પવન, સૂર્ય ચંદ્ર, આમ જો તો ભરેલું આકાશ. પણ આમ જો તો આકાશ સાવ લીલી ખાલી અસંગ. એટલે મહર્ષિ કહે સારું એવું હોય કે આમાં ભરપૂર લાગે. તેની પાસે કઈ ઘટે અને આમ જો બિલકુલ સીધો સાદો એવું. તો આ પુરુષો સાધુઓના જુદા જુદા રૂપે દર્શન કર્યા. એવું આપણું સાધુ સમાજ બહુ જ મોટો મહિમા છે. એ સાધુ સમાજના સંતાન છીએ. અને તેથી દ્વારકાની રામાયણમાં લખ્યું છે કે આટલી વસ્તુને બહુ પવિત્ર સમજી. એમાં પહેલો નંબર સાધુનો સાધુ. બીજું સુધા. સુધા એટલે અમૃત. એ અમૃત તો આપણે ક્યાં જોઈએ છે? પણ સાધુના મુખમાંથી જે વાણી નીકળી ગઈ. સાધુ સુધા શુદ્ધ. શુદ્ધ એટલે કલ્પો વૃક્ષ. જેની નીચે બેસવા આપણી મનોકામના પૂર્ણ થાય અથવા તો બધા સમક્ષ એમ લાગે કે કલ્પો એટલે એમ કહેવાય કે એની નીચે બેસે માણસ જે કલ્પના કરે એ થાય. એવી આપણે ત્યાં દ્રઢ માન્યતા છે. ખરું માણસ પણ તરગાજકા તરીકે મને એવું સમજાય કે કલ્પો એટલે જેની નીચે બેસવાથી મનોરથ પૂરા થાય એટલું નહીં, મનોરથ જાગે કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ. મનોરથ પૂરા થઈને એટલે બોધ થાય. સાધુ પૂરા સુરતન તો આપણું મન, જો મન સારું હોય તો ઈશ્વર મન. સાધુ પૂરા સુરતન સુમન અને સુખદ. સારું સુખ પછી ધર્મના રૂપમાં હોય, અર્થના રૂપમાં હોય, કામના રૂપમાં હોય. મોક્ષ જોદાયક કરે છે. સારું ફળ અને શુભ સોનું જાય. એકાબીજા સારી વાતો કરે, પરસ્પર જગતના હિતની વાત કરે. આટલી બધી વસ્તુઓ આપણે તો શુકર ગણાય એટલું છે. એમાં પહેલા નંબરનું શુકર સારું છે. આ તો અહીંયાનો મારી પેઢીને ખબર નથી. મારી ઉંમર અથવા મારી ઉંમરથી વધારે જે હશે વડીલો અને ગામડામાં રહ્યા છે ખબર છે કે સાહેબ જેઠ મહિનામાં વરસાદ પડે અને ખેડૂત વાવણીના જોડે અને ત્યારે સાધુ કે ગામમાં ત્યારે સામાન મળે તો એ માને કે આ વખતે વરસ હોય 100%. એમાં એક સમય એવો પણ આવ્યો જે એ પણ જોયું છે કે કદાચ સાધુ ગ્રામ તો અમુક લોકો એવા પણ દરેક સમાજમાં એવા માણસો તુલસીદાસજી લખ્યું છે કે આ જગત મૂળ દોષ હોય. આમાં
સારા માણસો પણ હોય, માત્રામાં દરેક કાળમાં ભેદ હોય. અમુક સમયમાં સારા માણસો વધારે હોય, નબળા માણસો ઓછા હોય, નબળા માણસો વધી જાય. આ તો આમ ચાલ્યા છે. પણ મેં એવું પણ જોયું છે કે સારું કે બ્રાહ્મણ નીકળે અને વાવણી કરવા નીકળે તો સાધુ બ્રાહ્મણ નામની સામે આવ્યો હોય તો એને ગમે નહીં, આ માંગણ ક્યાં માંગણ એવું પણ મેં જોયું છે. એક જ વખત બળદના માથા ઉપર પૂરા મારું સાધુ બ્રાહ્મણ રોજ સર્જન કરી નીકળ્યો હોય એના અમુક એવા માણસો જે હોય એટલે અપશુકન પણ ગણતા. એમના દ્વારા ગુજરાતના ગામને એક તો અરસી ગયો એક ભાઈ આખું કામ ભેગું થયું. મેં કહ્યું કે ભાઈ પહેલા અમે તમે બધા માંગો આવતો ના એમાંથી એવી ઉંમર હતી કે તમે અમારા માંગવા તમે આ કરી દો, સોલાર સિસ્ટમ લગાવી દો, તમે ડ્રેનેજ કરાવી દો, તમે આ કરી દો, એ મને ગમે ચોક્કસ એ થશે. પણ આટલો બધો ફરક પડી ગયો એ કે આપણા આશીર્વાદથી આપણું સાધુ આ એક મહિમા સ્થાપિત થતો.